સુરતની પાંડેસરા પોલીસે સરાહનીય કામગીરી કરી છે, જેમાં પાંડેસરા પોલીસ દ્વારા 2023ના વર્ષમાં 126 ગુમ, અપહરણ કે ભૂલા પડેલા બાળકોને શોધી પરિવારને સુપરત કર્યા હતા. સુરતની પાંડેસરા પોલીસ દ્વારા વર્ષ 2023માં અનોખી કામગીરી કરી હતી, જેમાં વર્ષ 2023 દરમિયાન પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં ગુમ થયેલા, અપહરણ થયેલા કે પછી ભૂલા પડેલા 126 જેટલા બાળકોને પોલીસે શોધી માતા પિતાને સોંપ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી વધારે છે, જેના કારણે યુપી, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોથી કામદારો રોજગાર માટે આવતા હોય છે અને તેઓ કામ ધંધે જાય ત્યારે બાળકો એકલા હોય અને ગુમ, અપહરણ કે રમતા રમતા રસ્તો ભૂલા પડવાના કિસ્સાઓ વધ્યા હતા. ત્યારે એક જ વર્ષમાં પાંડેસરા પોલીસે 126 બાળકોને શોધી પરિવારને આપતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સને 2023માં વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે, જેના ભાગ રૂપે ઝોન 4ની ટીમ, એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે કુલે વર્ષના 126 બાળકો શોધી કાઢવામાં આવેલા છે. જ્યારે પણ બાળક ગુમ થવાની, અપહરણની કે કોઈપણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે. જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન 126 બાળકોની તાત્કાલિક 24 કલાકમાં શોધ કરેલી છે, જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે.